નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य ની અંદર વરસાદની હવે વિદાય થઈ છે અને બીજી તરફ શિયાળાની શરૂઆત જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં આવતીકાલથી વહેલી સવારથી થઈ જવાની છે। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતને એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદે ધમરોળ્યા અને જે મિત્રો લાખો કરોડોનું નુકસાન ગયું। ત્યાર પછી હવે વિધિગત રીતે ચોમાસાની અને ખાસ તો મિત્રો કમોસમી વરસાદની વિદાય થઈ છે। ત્યાર પછી હવે મિત્રો શિયાળાની શરૂઆત જે છે તે ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે। આમ તો જોવા જઈએ તો મિત્રો દિવાળી વખતેની જે છે તે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ છેલ્લે જે વરસાદી માવઠું આવ્યું તે મિત્રો હવે ચોક્કસ મિત્રો જતું રહ્યું છે, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને બાજુથી મિત્રો હવે કોઈ પણ મોટી સિસ્ટમ દેખાતી નથી, જેથી હવે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી। હવે માત્ર ને માત્ર મિત્રો શિયાળાની ઠંડીની શરૂઆત થશે તો મિત્રો તમારે છત્રી અને રેનકોટ મૂકી શકો, જેની જગ્યાએ ગોદડા, બ્લેન્કેટ અને સ્વેટર કાઢવાની મિત્રો તમારે તૈયારી કરી લેવી, કારણ કે અમરલાલ પટેલ અને જેવા તેવા નિષ્ણાંતો મિત્રો જે છે બીજા પણ ઘણા બધા નિષ્ણાંતો તરફથી મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, જેમ કે 12 તારીખ સુધીમાં જે છે તે પ્રોપર શિયાળો જામી જશે ગુજરાતની અંદર અને 3 થી 5 ડિગ્રી તાપમાન નીચું આવી જશે અને પ્રોપર એક મિત્રો કડકડતી ઠંડીનો પ્રથમ ચમકારો ગુજરાત રાજ્યમાં હવે શરૂ થઈ જશે આવતીકાલથી। જો કે મિત્રો અંબાલાલે 18 તારીખ એટલે કે 18 નવેમ્બર આસપાસ ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી કરી છે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાને કારણે, પરંતુ એ સિસ્ટમ જ્યારે બનશે અને નજીક આવશે ત્યારે તેના વિશે વાત કરીશું। અત્યાર પૂરતી કોઈ વરસાદની આગાહી રહેશે નહીં, માત્ર ને માત્ર ઠંડીની તૈયારી રાખવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જે પાક નુકસાની ગઈ છે તેને લઈને સરકાર જાહેર કરવા જઈ રહી છે ઐતિહાસિક મોટું રાહત પેકેજ। જે મિત્રો અત્યાર સુધીમાં ક્યારેય ના કરવામાં આવ્યું હોય એવડું મોટું મિત્રો રાહત પેકેજ સરકાર જાહેર કરી શકે, જેથી ખેડૂતો આ વખતે મિત્રો જે બાહીઓ ચડાવીને બેઠા છે તેનો જવાબ સરકારે આપવો પડશે। જે આ મિત્રો લોકો વાટ જોઈ રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે સરકારી પેકેજની, ત્યારે મિત્રો જણાવી તો હવે ગણતરીની કલાકોમાં જાહેર થઈ શકે કૃષિ રાહત પેકેજ। મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાતમાં 25 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બરની વચ્ચે જે કમોસમી વરસાદ અને ખૂંખાર વરસાદો પડ્યા, જેને લઈને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું। તો આ નુકસાનીને લઈને સરકારે મિત્રો સર્વે 3 દિવસમાં પૂરો કર્યો હતો અને ખાસ મિત્રો મોટી મીટિંગ ચાલી હતી 4 તારીખના રોજ। 3 કલાકની મીટિંગ ચલાવ્યા બાદ મિત્રો સરકારે નિર્ણય લઈ લીધો છે કે કેવડું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। હવે માત્ર જાહેરાત થવાની રાહ છે મિત્રો। હવે ગણતરીની કલાકોમાં જે છે ત્યાં રાહત પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે। ઘણા લોકોને એવું કહેવું છે કે અત્યાર સુધીમાં ક્યારેય જાહેર ન કરવામાં આવી હોય એવી સહાય ખેડૂતોને આપવામાં આવી શકે। અમુક લોકોનું કહેવું છે કે 70,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે, જેથી મોટા ભાગના ખેડૂતોને 50,000 જેટલી રૂપિયાની પણ સહાય મળી શકે તેવા ઘણા બધા રિપોર્ટો અને અહેવાલોનું કહેવું છે। જ્યારે મિત્રો કેટલાક અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે 12 થી 15,000 રૂપિયાની માત્ર સહાય જે છે તે ખેડૂતોને મળશે, પરંતુ હવે સરકાર કેટલા રૂપિયા જાહેર કરે છે તે હવે ગણતરીની કલાકોમાં લોકો સુધી માહિતી મળશે જ્યારે સરકાર જાહેરાત કરશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર હવે આવનારા દિવસોની અંદર સરકારના માણસો જે છે તે તમારા ઘરે આવશે તો ખાસ સાવચેત રહેજો। જ્યાં મિત્રો ખાસ વાત કરીએ તો SIR ની પ્રક્રિયા જે છે તે શરૂ થવા જઈ રહી છે મંગળવારથી। હવે મિત્રો આ શું વસ્તુ છે તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો તમારી ઘરે જે છે તે મિત્રો સરકારી માણસો આવવાના છે। 12 રાજ્યોની અંદર આ મોટી જાહેરાત કરવામાં આવી છે। SIR ની મિત્રો જે પ્રક્રિયા ચાલી રહી છે તો શું છે મિત્રો આ SIR ની પ્રક્રિયા તેના વિશે વાત કરું તો મિત્રો આના માટે જે છે તે ખાસ કરીને બૂથ સ્તરીય અધિકારીઓએ મતદારોના ઘરના દરવાજા ખખડાવવા શરૂ કરી દીધા છે। આ પ્રક્રિયા સાથે મિત્રો સંકળાયેલા સવાલ અને તેના જવાબ જે છે તે મિત્રો અહીં આપવામાં આવ્યા છે। જેમાં વાત કરીએ તો SIR પ્રક્રિયા દરમિયાન શું થશે તો વાત કરીએ તો મિત્રો જે ઓફિસર છે BLO છે તે મિત્રો ઓફિસર લોકોના ઘરે ઘરે જશે, જેમાં મિત્રો મતદારના ઘરે જઈને તેમની વિગતની ચકાસણી કરવામાં આવશે અને ગણતરી ફોર્મ પણ આપવામાં આવશે। તો જો મિત્રો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો SIR ની પ્રક્રિયા દરમિયાન સરકારી માણસો તમારા ઘરે આવી શકે અને કેટલીક તપાસ કરી શકે, વિગતની ચકાસણી કરી શકે અને તમારા આધાર કાર્ડ અને જે ચૂંટણી કાર્ડ છે તેની પણ મિત્રો વિગત છે તેની ચકાસણી કરી શકે। તો મિત્રો તમારે નિષ્ક્રિય રહેવું અને આ પ્રોસેસમાં ભાગ ભજવવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ગુજરાતમાં આનંદ છવાઈ ગયો, ખેડૂતોની લોન માફ કરવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી। જ્યાં મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામની અંદર ખેડૂતોની 30 વર્ષની વેદનાનો અંત આવ્યો છે। જ્યાં મિત્રો અમરેલી જિલ્લાની અંદર જે છે તે જીરા ગામની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। અત્યારે ગુજરાતની અંદર તમને મિત્રો જણાવી દઈએ તો અમરેલી જિલ્લાના જીરા ગામની અંદર મિત્રો જાણીતા એક મોટા ઉદ્યોગપતિ છે જેમનું નામ છે બાબુભાઈ ધનજીભાઈ સોડવડિયા। તેમણે મિત્રો ત્યાંના આખા ગામના મિત્રો ખેડૂતો છે તેમને લોનમાંથી મુક્તિ આપી છે, જ્યાં મિત્રો અંદાજિત 1
1 કરોડનું લેણું મિત્રો એકલા તેમણે મિત્રો ભર્યું છે અને તેમના ગામના 490 ખેડૂતોને તમામ દેવામાંથી રાહત આપી છે. જે હા મિત્રો, થોડા સમય પહેલા લોકોને એવું કહેવું હતું કે ઉદ્યોગપતિએ આગળ આવવું પડશે અને પોતાના ગામડાના ખેડૂતોને રાહત આપવી પડશે. તો મિત્રો અત્યારે અમરેલી જિલ્લાના એક ગામે જે ઉદ્યોગપતિ છે તેમણે મિત્રો 1 કરોડનું દેવું ભરીને આખા ગામના 500 જેટલા ખેડૂતોને લોનમાંથી બહાર કાઢ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી અને ટ્રમ્પની વાતચીત થઈ છે. તો મોંઘવારી ઘટશે કે વધશે તેના વિશે વાત કરીએ. મિત્રો દિવાળી પછી લગાતાર જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચેની વાતચીતને લઈને સૌથી વધારે નજર રાખવામાં આવી રહી છે, કારણ કે મોંઘવારી વધી રહી છે. તેનો ઇલાજ શું છે? તો મિત્રો ટ્રમ્પે જે 50% ટેરિફો લગાવ્યા છે ભારત ઉપર, તેને 3 થી 4 મહિના થયા છે. ત્યારે મિત્રો ટ્રમ્પે ટેરિફ બોમ્બ અને ભારતના રશિયા પાસેથી જે તેલની ખરીદી છે તે અત્યારે મુદ્દો વિવાદમાં છે. ત્યારે મિત્રો જણાવીએ કે નરેન્દ્ર મોદી તેમજ ટ્રમ્પની મિત્રો જે છે તે અવારનવાર નવા વેપારને લઈને વાતચીત કરવામાં આવી હોવાની શંકા જાહેર થઈ છે. ત્યારે વાતચીત કરતા હોવાની જાહેરાત મિત્રો વ્હાઇટ હાઉસના સૂત્રોએ કરી છે. એટલે કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત થઈ છે. વ્હાઇટ હાઉસ તરફથી એટલે કે અમેરિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ માન ધરાવે છે તેવી પણ વાતચીત કરવામાં આવી. હવે મિત્રો જોવાનું રહેશે કે ખાસ કરીને આવનારા દિવસોમાં શું થાય છે. જો અમેરિકા અને ભારતના સંબંધ સુધરશે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલા ભારત ઉપરથી જો ટેરિફ હટાવવામાં આવશે તો ગુજરાતની અંદર અને ભારતની અંદર થોડી ઘણી મંદીમાંથી રાહત મળશે. જો મિત્રો જ્યાં સુધી આ ટેરિફ લાગેલા રહેશે અને જ્યાં સુધી અમેરિકા સાથેનો સંબંધ મિત્રો આ રીતનો બગડેલો રહેશે ત્યાં સુધી લગાતાર મિત્રો મોંઘવારીનો માર જે છે તે પડેલો રહેશે. ત્યાર પછીના સમાચાર જોઈ લે તો ગુજરાતની અંદર ખેડૂતોની મોટી રેલી, ભારે વિરોધ પ્રદર્શન યથાવત જે છે તે રહ્યું છે. જ્યાં મિત્રો છેલ્લા 5 થી 6 દિવસથી ખેડૂતો જે છે તે બાહો ચડાવીને બેઠા છે અને લગાતાર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે જે પણ મિત્રો નુકસાની ગઈ છે વરસાદને કારણે, તો સરકારે પાક નુકસાન સહાય આપવાની બદલે સીધી લોન માફ કરવી જોઈએ. તે માંગણી સાથે ખેડૂતો અત્યારે મેદાનમાં ઉતર્યા છે. સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ સતત 1 અઠવાડિયા સુધી પડેલા વરસાદને કારણે મોટા ભાગના જિલ્લામાં મગફળી, કપાસ સહિતના પાકને ધોવાઈ ગયું છે. પાકો, ખેતરો ધોવાઈ ગયા છે. ત્યારે સરકાર સર્વે કરી રહી છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રીએ જાતે મિત્રો સોમનાથ જિલ્લાની મુલાકાત પણ લીધી હતી, પરંતુ ખેડૂતોનું મિત્રો એક આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત સત્યાગ્રહ આંદોલન, જેમાં મિત્રો કોંગ્રેસ પણ સાથ આપી રહેશે. જેમાં ખેડૂતોની માંગ છે કે સર્વે કરીને રાહત આપવાની જગ્યાએ સીધી ખેડૂતોની લોન માફ કરવામાં આવે. તો ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જે છે તે આવવા જઈ રહ્યો છે. તો દરેકે દરેક ખેડૂતો જે છે તે એટલી વાતની કાળજી રાખજો. જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે આવનારો 21મો હપ્તો લાવી શકે. છેલ્લો 20મો હપ્તો મિત્રો ઓગસ્ટ મહિનામાં મળ્યો હતો. ત્યાર પછી હવે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે 3 મહિના પૂરા થયા છે. ત્યારે ખેડૂતોને મિત્રો દિવાળી ઉપર જ હપ્તો મળવાનો હતો, પરંતુ દિવાળી જતી રહી, તમામ તહેવારો પણ જતા રહ્યા છે, હજુ પણ હપ્તો નથી મળ્યો. જોકે મિત્રો અમુક રાજ્યોની અંદર ઘણા બધા ખેડૂતોને હપ્તો મળી ગયો છે. તો હવે બાકી જે ખેડૂતો છે કે જેમને હપ્તો નથી મળ્યો 2021મો, તેમને મિત્રો આવનારા 1 અઠવાડિયાની અંદર જે છે તે હપ્તો ખાતામાં આવી શકે તેવા કેટલાક અહેવાલો સામે આવ્યા છે. જો મિત્રો સરકારી ઓફિશિયલી ડેટ હજુ એનાઉન્સ થઈ નથી, જ્યારે થશે ત્યારે અમે તમને જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ યોજના ભાગ્ય બદલશે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. જ્યાં મિત્રો તમે જાણો છો કે નરેન્દ્ર મોદી તરફથી ઘણી બધી યોજનાઓ જે છે તે સરકાર તરફથી ચલાવવામાં આવે છે. તેમાંની આ સૌથી મોટી યોજના છે પ્રધાનમંત્રી મિત્રો જે છે તે મુદ્રા યોજના અંતર્ગત સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપશે એવા વ્યાપારીઓને કે જેમને પોતાનો કંઈક નવો બિઝનેસ, નવો ધંધો શરૂ કરવો હોય. મિત્રો પીએમ મોદીએ એવું જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર એવા લોકો કે જે કંઈક મોટા સપના ધરાવે છે અને ભાગ્ય બદલવા માંગે છે, તો આ યોજના આવા નાના માણસોની ભાગ્ય બદલશે. કારણ કે જેમને જીવનમાં કંઈક મોટું કરવું છે તેમના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેવું મોદીજીએ જણાવ્યું. મુદ્રા યોજનાની અંદર જો તમારે પોતાનો કંઈક નવો બિઝનેસ, પોતાનો કંઈક નવો ધંધો શરૂ કરવો હોય તો સરકાર તેના માટે તમને 10 લાખ રૂપિયાની સહાય આપશે. તો મિત્રો તમારે પણ જો કોઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો હોય અને ભાગ્ય બદલવું હોય તો તમે પણ યોજના પ્રધાનમંત્રી મુદ્રાનો લાભ લઈ શકો. તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ભાગીને લગ્ન કરવાને લઈને સૌથી મોટી જાહેરાત જે છે કરવામાં આવી છે. ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે મિત્રો વાત કરીએ તો મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી એક જનક્રાંતિ મહારેલી પણ નીકળી હતી. ત્યાં કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ત્યારે આ રેલીમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમણે મિત્રો કલેક્ટરને આવેદન આપીને પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી. આ તકે મિત્રો પાટીદાર અગ્રણી
અગ્રણી સતીશ પટેલે જણાવ્યું કે આજે દરેક સમાજમાં માતા પિતાની એક જ પીડા છે કે તે છોકરીને 20 વર્ષ સુધી ભણાવીને ગણાવીને મોટી કરે છે અને પછી તે દીકરી ભાગને પ્રેમ લગ્ન કરે છે। ત્યારે અમારી સરકારની એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે અને સાક્ષીઓની ઉંમર પણ 40 વર્ષથી વધારે કરવામાં આવે। આટલું જ નહીં, છોકરી જે વિસ્તારની હોય ત્યાંના કોર્ટમાં જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ તેવી પણ માંગ ઉઠાવવામાં આવી। ત્યાર પછી મહત્વના સમાચાર, દેશના અમીરો અને ગરીબોને લઈને સૌથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે। વાત કરીએ તો ભારત દેશના અમીરો જે છે તે લગાતાર અમીરીમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે અમીરો લગાતાર વધારે પૈસા કમાઈ રહ્યા છે, તો બીજી બાજુ ગરીબો જે છે તે વધારે ગરીબ બની રહ્યા છે, વધારે પૈસા જે છે તે ઓછા કમાઈ રહ્યા છે। ત્યારે વિશ્વમાં મિત્રો આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। દક્ષિણ આફ્રિકાની G20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિ દ્વારા રિપોર્ટમાં જાણવા મળ્યું કે છેલ્લા 24 વર્ષમાં વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિના ટોચના 1% ધનિકો છે તેનો હિસ્સો 41% રહ્યો છે, જેમાં ભારતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનારા 1% ધનિકોની સંપત્તિ 63% છે। એટલે કે મિત્રો સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો દેશના જે ગરીબો છે તે લગાતાર ગરીબ બની રહ્યા છે, તેની ગરીબીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ અમીરો જે છે તે લગાતાર વધુને વધુ અમીર બની રહ્યા છે, ગરીબોના હાથમાં પૈસા આવી રહ્યા નથી તેવું મિત્રો આંકડા અને રિપોર્ટ અનુસાર સામે આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય, પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર, મોટી અસરો થઈ શકે। જ્યાં મિત્રો વૈશ્વિક સ્તરે અત્યારે જે છે તે મોટો નિર્ણયો લેવામાં આવ્યો છે જેની સીધી અસર પેટ્રોલિયમ ઉપર પડવાની છે અને ગુજરાતના અને ભારતના ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટી અસર થઈ શકે। યુક્રેન વચ્ચે મિત્રો જે યુદ્ધ થયું ત્યાર પછી જે સસ્તા ક્રૂડ ઓઇલની સપ્લાય કરતા રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી હવે સ્થગિત થઈ છે। અમેરિકા લગાતાર દબાણ કરી રહ્યું છે ભારત ઉપર, ત્યારે પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓએ 2 મુખ્ય રશિયન તેલ કંપનીઓ પાસેથી તેલની ખરીદીને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે। ત્યાર પછી તમને જણાવીએ તો અત્યારે મિત્રો તેલ ઉત્પાદકો જે છે તે ખાસ કરીને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, ભારતની ચિંતામાં વધુ વધારો થયો છે। ત્યારે એવા મિત્રો એંધાણો સામે આવી રહ્યા છે કે આ બધા પ્રેશર અને આ બધા દબાણોને કારણે આગામી મહિનાઓની અંદર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે, ફુગાવામાં પણ વધારો થઈ શકે અને રૂપિયામાં નબળાઈ જોવા મળી શકે અને ડોલર વધુ મજબૂત પણ બની શકે। તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અમેરિકા જેવા રોડ રસ્તાઓ જે છે તે ભારતની અંદર બનાવવાને લઈને સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી। મોટી જાહેરાત વાત કરીએ તો ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી એટલે કે રોડ રસ્તા વિભાગના મંત્રી નીતિન ગડકરી 3 નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું, એ દિવસ દૂર નથી કે જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા રસ્તાઓ બનાવી દઈશ, આ મારું વચન છે તેવું નીતિન ગડકરીએ કહ્યું। હું એકથી એક ચડિયાતા પુલ બનાવીશ, કોઈ મુશ્કેલી નથી, કંઈ પણ કરી શકાય છે, તો હું તમારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો, સરકાર માટે અને દેશ માટે હું કરી રહ્યો છું, આ તમારા જ પૈસા છે તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ લોકોને કહ્યું। તમે પૈસાના માલિક છો અને અમે માત્ર સેવક છીએ તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું। મિત્રો મોટી વાત તો એ છે કે નીતિન ગડકરીએ તો કહ્યું કે રસ્તાઓ અમેરિકા જેવા બનાવવામાં આવશે, પરંતુ પાછળની વાસ્તવિકતા એ છે કે અત્યારે રોડ રસ્તાઓ એટલા ખરાબ બન્યા છે કે વારંવાર અકસ્માત થવાને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। ખાસ તો જે ચોમાસું ગયું ત્યાર પછી રોડ રસ્તાઓની હાલત વધારે ખૂબ જ કફોડી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત। જ્યાં મિત્રો તમને જણાવી દીધું ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો છે, અંદાજિત 20 થી વધારે રાજ્યો છે, ત્યારે ભારતની અંદર રહેવા માટે કયા રાજ્યની અંદર તમારી પાસે વધારે પૈસા હોવા જોઈએ તેનું સર્વે કરવામાં આવ્યું હતું, ત્યારે સૌથી મોંઘું રાજ્ય બનીને આવ્યું ગુજરાત। ગુજરાતમાં મિત્રો તમારે રહેવું હોય તો મહિનાની અંદર તમારે સાદું અને સિમ્પલ જીવન જીવવા માટે પણ 46,000 રૂપિયા હોવા જોઈએ તેવું મિત્રો સર્વેમાં સામે આવ્યું છે। એટલે કે મિત્રો ગુજરાત જે છે તે સૌથી મોંઘું રાજ્ય બન્યું છે ભારતનું। અહીંયા તમારે સામાન્ય જીવન જીવવા માટે એટલે કે જે મિત્રો સામાન્ય મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો જેવું જીવન જીવે છે, તો મધ્યમ વર્ગનું જીવન જીવવા માટે પણ 46,000 રૂપિયાની જરૂર પડશે તેવું મિત્રો સર્વેમાં સામે આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લાખો ગરીબો હેરાન થઈ રહ્યા છે। રેશન કાર્ડને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે, જે હડતાલ ચાલી રહી છે, તેને લઈને રેશન કાર્ડ ધારકોને પીસાવાનો વારો આવ્યો। સરકાર અને વ્યાપારીઓના જે વચ્ચે મિત્રો જે અસમંજસ ચાલી રહી છે તેની વચ્ચે ગરીબો હેરાન થઈ રહ્યા છે। જ્યાં મિત્રો છેલ્લા 4 દિવસથી રાજકોટ સહિતના રાજ્યભરના 17,000 રેશન કાર્ડના દુકાનના જે મિત્રો વેપારીઓ છે તે કમિશન અને અન્ય માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે। અનેક વખત પડતરની માંગણીઓ સાથે મિત્રો જે માંગણીઓ સરકાર તરફથી સ્વીકારવામાં નથી આવતી, જેને લઈને રેશન કાર્ડના જે દુકાનના મિત્રો દુકાનદારો છે, વ્યાપારીઓ છે, તે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છે અને છેલ્લા 4 દિવસથી દુકાનો બંધ છે। તો રેશન કાર્ડ ધારકોને ખૂબ જ વધારે હેરાન થવાની વારે આવ્યો છે, કારણ કે અનાજ લેવા જતા દુકાનો બંધ છે અને વધારે અનાજની જરૂરિયાત અત્યારે ગરીબોને થઈ રહી છે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હાઈકોર્ટ તરફથી નિયમ તોડનારને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી. ગુજરાત રાજ્યના હાઈકોર્ટે કરી મોટી જાહેરાત. ગુજરાતની અંદર મિત્રો જણાવીએ તો મોટા શહેરો સહિત ગામડાઓ અને રાજ્યભરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો, તૂટેલા રોડ રસ્તાઓ અને ગેરકાયદેસર પાર્કિંગ કરનાર મુદ્દે મિત્રો જે છે તે મોટી જાહેરાત. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહ્યું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરતા કે કાયદો તોડતા વિરુદ્ધ સખ્તાઈથી કામ લેવું જોઈએ, કારણ કે લોકોને પરેશાન ના કરવા જોઈએ. તો મિત્રો જે પણ લોકો નિયમોને તોડે છે અને નાગરિકોના જીવનને જોખમમાં મૂકે છે અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરે છે તેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી હાઈકોર્ટે ચેતવણી આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપવામાં આવશે કે નહીં તે લઈને જે મિત્રો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, સૌથી મોટી જાહેરાત. તો મિત્રો જો તમારે પણ મફત સોશિયલ મીડિયા ઉપર અથવા તો મિત્રો જે તમે મોબાઈલની અંદર જે નેટ પુરાવો છો, ઇન્ટરનેટ રિચાર્જ કરાવો છો, તો 3 મહિનાનું શું મફત રિચાર્જ મળવા જઈ રહ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર મેસેજ જે છે તે વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી મિત્રો કેટલાક મેસેજ સાચા હોય છે તો કેટલાક મેસેજ ખોટા હોય છે. તેમાંથી અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે 3 મહિનાનું રિચાર્જ મફત મોદી સરકાર આપશે. જો કે મિત્રો આ દાવો ખોટો છે. પીઆઈબી તરફથી મિત્રો જાણકારી મળી કે આ તદ્દન ખોટો મેસેજ છે. સરકાર અત્યારે હાલમાં એવી કોઈ પણ યોજના ચલાવતી નથી કે જેમાં 3 મહિનાનું મફત રિચાર્જ આપવામાં આવે. તો આ તદ્દન ખોટો મેસેજ છે. આવા પ્રકારના મેસેજનો ભરોસો કરવો નહીં, કારણ કે આ મેસેજ તમને લાલચમાં ફસાવીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે. તો ખાસ આ પ્રકારના મેસેજથી દૂર રહેવું. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો લોકોના કામ નથી થઈ રહ્યા, જેને લઈને વાત કરીએ તો સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં મિત્રો જાણે સરકારી બાબુઓ અને અધિકારીઓનું રાજ હોય તેવું ચિત્ર ઊભું થયું છે. જ્યાં મિત્રો લોકોના કામ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. ધારાસભ્ય અને સરકારના જે કર્મચારીઓ છે, સરકારી બાબુઓ છે, તેમની વચ્ચે માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે તમને જણાવી દીધું અત્યારે મત વિસ્તારના પ્રશ્ન સમસ્યા ઉકેલાતી નથી. આ જોતા સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને સૂચના આપવી પડી કે ધારાસભ્યોના કામો કરો. જ્યાં મિત્રો ધારાસભ્યો લગાતાર માંગણી કરી રહ્યા છે અને જે કામો કરવા માટે અપીલ કરી રહ્યા છે તે કામો જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવતા. ધારાસભ્યોએ મિત્રો બળાપો ઠાલવતા સરકાર જાગી. હાલ ભાજપના ધારાસભ્યોએ જ મિત્રો વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતોના પત્રો વાયરલ કરતા થયા છે. જેમ કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા આંદોલનની સરકારને પણ ચીમકી ઉચ્ચારી હતી. અને ઘણી બધી વખતે મિત્રો એવું થાય છે ધારાસભ્ય મિત્રો રોડ રસ્તાઓ સુધારવાની પણ અપીલ કરી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓ જાણે પોતાનું રાજ હોય તેવું મિત્રો ઘણી વખત કરતા હોય છે. અને મિત્રો સરકારી બાબુઓ જે છે તે લોકોના કામ કરવા માટે આળસુ છે અને લોકોના કામો ટાઈમસર થતા નથી તેવી લગાતાર લોકોની ફરિયાદો આવતી જોવા મળી હતી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મોટી ખુશખબર આવી રહી છે ગામડે રહેતા લોકો માટે. હવે ખુશીના સમાચાર. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે ગામડામાં વસતા લોકોએ તાલુકા કે જિલ્લા લેવલે ધક્કો નહીં ખાવો પડે. જ્યાં મિત્રો સરકારે કચેરીઓના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લેવલ ઉપર જ કાઢવાની સંમતિ આપી છે. ત્યારે હવે મિત્રો સરકારે જ્યાં ભેટ આપી છે તેનાથી ગામડે રહેતા લોકો છે તેમને નાના મોટા સરકારી કામો પતાવવા માટે જે છે તે મિત્રો હવે જિલ્લા કક્ષાના ધક્કા નહીં ખાવા પડે. તમારા ગામડેથી જે છે મિત્રો આ બધી વસ્તુ તમારા સરકારી દસ્તાવેજ અને જે પણ સરકારી કામો હશે તે પતી જશે. સાથે જ મિત્રો કોઈ મોટી ફી પણ ચૂકવવી નહીં પડે. 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવીને પણ તમે તમારા જે પણ કામો છે 67 પ્રકારના પ્રમાણપત્રો પણ જે છે તે ગામડા લેવલે કઢાવી શકશો.